હેલો મિત્રો, નમસ્કાર। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે, જેમાં ગુજરાતના પણ 3 વ્યક્તિઓ છે એ ભોગ બન્યા છે। કુલ 26 થી વધારે લોકોના મોત થયા છે અને આ આતંકવાદીઓએ નરાધમોએ એક વ્યક્તિને એનો ધર્મ પૂછીને છે એ ગોળીઓ મારી છે અને ધર્મ પૂછતા જો ખોટું બોલે છે તો એના પ્રાઇવેટ પાર્ટ છે એ પણ ચેક કરવામાં આવ્યા છે। કોઈ બસી ન જાય, કોઈ મુસ્લિમ કહીને બસવાનો પ્રયત્ન ન કરે। કોઈ વ્યક્તિને પૂછવામાં આવ્યું કે ક્યાં ધર્મથી છો, તો જો એ મુસ્લિમ કહે છે તો પ્રાઇવેટ પાર્ટ એનું ચેક કરવામાં આવ્યું છે। જે માહિતી મળી રહી છે, આ નરાધમોએ પ્રવાસીઓને છે જે મોતને ઘાટ ઉતાર્યા છે એ ઘટના ખૂબ જ દુઃખદ અને દર્દનાક છે। સાથે આતંકવાદીઓએ ભારતને અને મોદીને પણ ચેલેન્જ ફેંકી છે। એક મહિલા તેના પતિની લાશની બાજુમાં છે, એ બેઠી હતી અને કહેતી હતી કે મને પણ મારી નાખો, પરંતુ એ આતંકવાદીઓ કહે છે તને એ માટે જીવતી રાખી છે, તું તારા મોદીને બોલી દે કે અમને આતંકવાદીઓએ છે માર્યા છે અને હિન્દુ હોવાના કારણે માર્યા છે। ક્યાં સુધી આ મોદી સરકારને કે ભારત સરકારને પણ વિનંતી છે કે આ લોકોના પણ પ્રાઇવેટ પાર્ટને છે એ કાપવામાં આવે, કે આ પ્રવાસીઓના પ્રાઇવેટ પાર્ટ ચેક કરીને મારવામાં આવ્યા છે। એકમાત્ર ધર્મના હોવાથી તેના પર ગોળીઓ વરસાવવામાં આવી છે। ક્યાં સુધી આ? અને તેના અણસાર પણ દેખાઈ રહ્યા છે કે દેશમાં કઈ મોટું થવા જઈ રહ્યું છે। ઈટનો જવાબ પથ્થરથી આપવાની પૂરી તૈયારી છે એ થઈ ચૂકી છે। રાતોરાત અમિત શાહ છે જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે, નરેન્દ્ર મોદી છે વિદેશની યાત્રાને વચ્ચે છોડીને એ પણ રાત્રે છે ભારત પરત ફર્યા છે। તો જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલા પર છે વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। ઘટના 22 એપ્રિલ અને ધોળા દિવસે બપોરે 2:30 પ્રવાસીઓની ભીડ પહેલગામમાં હતી। એક સાંકડા રસ્તામાંથી લોકો જઈ રહ્યા હતા અને એ જગ્યા પર છે ટાર્ગેટ બનાવવામાં આવ્યા, જે તમે ફોટોમાં જોઈ શકો છો। લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, પણ આપણે આગળ જોઈશું, જેમાં બંદૂકોની ગોળીઓનો અવાજ પણ આવી રહ્યો છે। જ્યાં લોકો નાસ્તા કરી રહ્યા હતા, ભેલપુરી ખાઈ રહ્યા હતા, મેગી ખાઈ રહ્યા હતા અને અચાનક પોલીસના ડ્રેસમાં કે આર્મીના ડ્રેસમાં જે માહિતી મળી રહી છે અને એના પર ચાદર ઢાંકેલી ને ચાદરની નીચે છે બંદૂક સંતાડી 3 થી 4 કે 5 આતંકવાદીઓ છે એ અચાનક આવે છે અને લોકો ઉપર છે એ ગોળીબાર ચાલુ કરે છે અને લોકોને પૂછીને છે એ ગોળીઓનો વરસાદ કરે છે। ક્યાં ધર્મમાંથી છો? હિન્દુ છો તો ગોળી મારવામાં આવે છે, મુસ્લિમ છે તો છોડી દેવામાં આવે છે। શા માટે કોઈ એક ધર્મને છે આ રીતે ટાર્ગેટ કરવામાં આવે? એ નિર્દોષ લોકોનો શું ગુનો હતો જે ગુજરાતમાંથી, ભાવનગરમાંથી, પાલિતાણામાંથી છે મોરારી બાપુની કથા છે એ સાંભળવા ગયા હતા, તેવા નિર્દોષ ગરીબ લોકો છે એ ભોગ બન્યા છે। આ ઘટનામાં 26 થી વધારે લોકોના મોત થયા છે, જેમાં ગુજરાતના પણ 3 લોકો સામેલ છે, જેમાં એક વ્યક્તિ સુરતના હતા અને બાકી 2 વ્યક્તિઓ, એનો પુત્ર અને એના પિતા બંને છે એ પહેલા ગુમ હતા અને બાદમાં એની પણ બોડી મળે છે, જે ભાવનગરના છે, જેનું નામ યતીશભાઈ સુધીરભાઈ પરમાર છે અને તેનો પુત્ર સ્મિત અથવા સુમિત નામ છે, સ્મિતભાઈ યતીશભાઈ પરમાર। એ દીકરો અને પિતા બંને પહેલા ગુમ થાય છે અને બાદમાં એની પણ બોડી મળે છે। એટલે ગુજરાતના 3 અને અન્ય રાજ્યના પણ 20 થી વધારે લોકો, એમ ટોટલ 26 થી વધારે લોકોને આતંકવાદીઓએ છે મોતને ઘાટ ઉતાર્યા છે। લોકોને ટાર્ગેટ કરીને છે એ મારવામાં આવ્યા છે। ટાર્ગેટ કિલિંગ છે, લોકોના ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે। એટલે પણ અટકતું નથી, લોકો બસવા માટે કે હું મુસ્લિમ છું તો મને છોડી દેશે, તો જો વિશ્વાસ નથી આવતો, દેખાવમાં મુસ્લિમ લાગતો નથી અને મુસ્લિમ જણાવે છે એવી શંકા જાય છે, તો એનો પ્રાઇવેટ પાર્ટ છે એ ચેક કરવામાં પણ આવ્યો છે। જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કે આ આતંકવાદીઓ છે આટલી હદે લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને એટલે પણ હજુ અટકતા નથી। કર્ણાટકની પલ્લવી, જે પોતાના પતિને આતંકવાદીઓએ છે ગોળી ધરબી દીધી છે, એ તેના પતિની બાજુમાં છે બેઠી છે, એના નજરની સામે તેના પતિનું મોત થયું છે। તો એ પલ્લવી પણ કહે છે મને પણ મારી નાખ, કેમ કે મારા પતિના મર્યા પછી છે મારે જીવવું નકામું છે। તો આતંકવાદી એવું કહે છે તને જીવતી એ માટે રાખીએ છીએ, તું તારા મોદીને જઈને કહી દે કે અમને આતંકવાદીઓએ છે આ રીતે માર્યા છે। આ રીતે એ પલ્લવીને છે એ જીવતી મૂકે છે। આ ભારતને ચેલેન્જ આતંકવાદીઓ ફેંકી રહ્યા છે, મોદી સરકારને ચેલેન્જ ફેંકી રહ્યા છે। લોકો એક જ માંગ કરી રહ્યા છે, જે રીતે જે બર્બરતાથી આ પર્યટકોને, પ્રવાસીઓને મારવામાં આવ્યા, એ જ રીતે આ નરાધમોને, આતંકવાદીઓને પકડીને એના પણ પ્રાઇવેટ પાર્ટ છે કાપી અને તેને મોતને ઘાટ છે
એ ઉતારવામાં આવે ત્યારે જ આ પીડિતોને છે ન્યાય મળશે. સાથે ભાવનગરના વિનુભાઈ ડાભી જે 61 કે 65 વર્ષના હતા તેને છે ગોળી વાગે છે, ઘસાઈને જાય છે, એ પણ હોસ્પિટલમાં દાખલ છે. 20 થી વધારે લોકો ભાવનગરથી છે મોરારી બાપુની કથા સાંભળવા માટે કાશ્મીર છે ગયા હતા. તેની સાથે આ ઘટના બની. 17 થી 18 લોકો છે એ સુરક્ષિત છે. 3 લોકોના અવસાન થયા છે, 1-2 વ્યક્તિ ઇન્જર છે. 20-25 લોકોના જૂથમાં છે, 3 લોકોના જીવ ગયા છે. આ ઘટનાને લઈને ભારત સરકારનું ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય, નરેન્દ્ર મોદી, અમિત શાહ તો રાતોરાત છે એ દિલ્હીથી છે કાશ્મીર જવા રવાના થાય છે. રાત્રે જ કાશ્મીર પહોંચે છે અને બાદમાં નરેન્દ્ર મોદી છે એ સાઉદી અરબના પ્રવાસે હતા. રાત્રિ ભોજન લેવા પણ ત્યાં ખોટી થતા નથી અને સાઉદી અરબનો પ્રવાસને છે વચ્ચે રોકી અને ભારત છે પરત ફરે છે. એ પણ સવાર પડતા છે જમ્મુ કાશ્મીર છે પહોંચે છે અને એરપોર્ટ પર જ અધિકારીઓ સાથે છે તડામાર છે એ મિટિંગોનો દોર છે ચાલુ થઈ ગયો છે. અજીત ડોભાલ પણ મોદીની સાથે હાજર છે. દેશ આ ઘટનાનો જવાબ છે આ સરકાર છે ઈટનો જવાબ છે એ પથ્થરથી આપે અને જે રીતે જે બર્બરતાથી આ પ્રવાસીઓને મારવામાં આવ્યા છે એવી જ બર્બરતાથી આ આતંકવાદીઓને શોધીને છે મારવામાં આવે ત્યારે જ આ પીડિતોને છે એ ન્યાય મનાશે. હાલ દિલ્હી હોય, મુંબઈ હોય, જે ભારતના મહત્વના સિટીઓ છે ત્યાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં જ્યાં ઘટના બની છે ત્યાં આજે બંધ પાળવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિક લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે કે આ ઘટનાથી જે અમારા ધંધા રોજગાર છે, જે અહીંયા પ્રવાસન છે, જે પર્યટકો અહીંયા આવે છે એ અટકી જશે, અમારે પણ ધંધામાં ખોટ જશે, એવી ત્યાંના સ્થાનિકો પણ પોતાનો બળાપો કાઢી રહ્યા છે. તો આ ઘટના પર તમારું શું કહેવું છે? જે બી 26 થી વધારે લોકોનો આમાં જીવ ગયો છે, દરેક લોકોના આત્માને ભગવાન શાંતિ આપે, તેના પરિવારમાં આવી પડેલ દુઃખ છે એ સહન કરવાની શક્તિ આપે અને સરકારને એટલી જ વિનંતી છે કે આનો જવાબ છે જડબાતોડ આપવામાં આવે. જે રીતે આ પ્રવાસીઓને મારવામાં આવ્યા છે, કોઈના દીકરાની સામે તેના પિતાનું મોત થયું છે, તો કોઈ પત્નીના સામે તેના પતિનું મોત થયું છે, ઘણા લોકો ભાગદોડમાં છે ઇન્જર થયા છે. તો જે બર્બરતાથી આ પ્રવાસીઓને મારવામાં આવ્યા છે એ જ રીતે આ આતંકવાદીઓને છે એ મારવામાં આવે અને જે પણ આમાં જવાબદાર છે એને પણ જડબાતોડ જવાબ આપવામાં આવે. આ ઘટના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારા એક કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે છે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.